ખરેખર હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ, સર્જન અને MDDGO એટલે કે ડિલિવરી માટેને આ 3 ડૉક્ટરની ખાસ જરૂરિયાત છે. વલસાડમાં કાગળ પર એટલી બધી સુવિધાઓ છે ને કે એ જોતા તમને મહાનગરપાલિકા બનાવવાની માંગ થતી ખોટી નહીં લાગે, પરંતુ એ માંગ ખોટી ત્યારે લાગે જ્યારે તમે ધરાતલ પર આવીને હકીકત જુઓ. એવું જ કંઈક છે વલસાડ નગરપાલિકા સંચાલિત સરકારી દવાખાનાનો હાલ. MBBS ડૉક્ટરમાં બી તમે જોઈએ તો એકચ્યુઅલી 4 ડૉક્ટર હોવા જોઈએ. અમારા 2 ડૉક્ટર અમે લોકો સંભાળી રહ્યા છે. થાય એટલી સેવા એ લોકો કરે છે, પરંતુ રિસોર્સિસ પૂરતા નથી. ભરતભાઈ પટેલ ધારાસભ્ય વલસાડના છે, એમની રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે એમની પ્રથમ ફરજ બને છે. એમણે ખરેખર વલસાડ આજુબાજુ ગામના લોકો માટે ખરેખર આ સુવિધા રાજ્ય સરકાર હતી. ખાસ કરીને હવે તો ગ્રાન્ટ જેવું થોડીક બધી મળી જાય અને ત્યાંથી ગાંધીનગરથી આપણને જો આ વખતે ફેસિલિટી જો મળી રહે, ફાઇનલી ફાયદો લોકોને જ થવાનો છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વલસાડ સત્ય ડે. વલસાડમાં કાગળ પર એટલી બધી સુવિધાઓ છે ને કે એ જોતા તમને મહાનગરપાલિકા બનાવવાની માંગ થતી ખોટી નહીં લાગે, પરંતુ એ માંગ ખોટી ત્યારે લાગે જ્યારે તમે ધરાતલ પર આવીને હકીકત જુઓ. એવું જ કંઈક છે વલસાડ નગરપાલિકા સંચાલિત સરકારી દવાખાનાનો હાલ. 2 ડૉક્ટરો છે બચારા અને ગણ્યો ગાંઠ્યો સ્ટાફ. સુવિધાઓનો અભાવ છતાં બી થાય એટલી સેવા કરે રાખે છે. આ બાબતે અમને માહિતી પહોંચાડનારા અને આ બાબતે રજૂઆત કરનારા ઝાકીરભાઈ પઠાણ સાથે ચર્ચા કરીશું. માજી સભ્ય છે, સામાજિક કાર્યકર્તા છે. ઝાકીરભાઈ, શું છે પરિસ્થિતિ વલસાડ નગરપાલિકાના સરકારી દવાખાનાની, એ માહિતી થોડી દર્શકોને આપશો અને અમારા માધ્યમથી જે તે વિભાગો આને સંચાલન કરે છે એને પણ તમે જે રજૂઆત કરવા ઈચ્છો એ કરી શકો છો. વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં હાલમાં 75 કર્મચારી મહેકમની જગ્યાએ માત્ર 5 કર્મચારીથી કામ ચલાવવામાં છે. બાકીના કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. આ નગરપાલિકા વર્ષો પહેલાં ખૂબ ગરીબો માટે બ્રિજ કેન્દ્રીય હોસ્પિટલ કહીએ તો એમાં કોઈ ખોટું નથી. 2008-9ની સાલમાં આપણે ચોક્કસ આ હોસ્પિટલ ભૂતકાળમાં લગભગ 2008 પહેલાં ભૂત બંગલો જેવી પરિસ્થિતિ આની હતી. આમાં સ્વર્ગવાસ કૈલાસનાથ પાંડેના ખૂબ આમાં અથાગ પ્રયત્ન હતા. એમાં એમને ભૂલવું નહીં જોઈએ. ત્યારના અમે શાસકો કૈલાસનાથ પાંડેના એમાં આગેવાનીમાં અને એમણે ખૂબ અથાગ પ્રયત્નથી 51 લાખની માતબર રકમ મંજૂર થયેલી. એમાં સામેનું બિલ્ડિંગ તૈયાર થયેલું. ત્યાર પછી વખત જે સુધાર વધાર થયા છે, પરંતુ જે એમાં દરખાસ્ત થઈ છે, ખરેખર હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ, સર્જન અને MDDGO એટલે કે ડિલિવરી માટેને આ 3 ડૉક્ટરની ખાસ જરૂરિયાત છે. આ જો હોય તો ખરેખર અહીંના વલસાડના ગરીબો, આજુબાજુ વિસ્તારના ગરીબોને ખૂબ જ એક સરાહનીય એ સેવા થયેલી ગણાશે. આ તબક્કે હું આપના માધ્યમથી રાજ્યના શહેર વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ રજૂઆત આપના થકી કે મોસાળમાં જમવાનું હોય અને મા પીરસને હોય ત્યારે આખું ગુજરાત રાજ્યના તમામ નગરપાલિકા કનુભાઈના હાથમાં હોય ત્યારે જો વાપી અને નવસારી મહાનગરપાલિકા બનતું હોય તો વલસાડ નગરપાલિકા કેમ, એવું લોકોમાં એક પ્રશ્ન છે. ખરેખર જો વલસાડ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો અત્યારે હાલમાં જે ચીફ ઓફિસર છે એની જગ્યાએ IAS કક્ષાના અધિકારીઓ આવે અને મહેકમ પણ મંજૂર થાય અને અનેક સુવિધાઓ મળી શકે એમ છે. મહાનગરપાલિકા બને તો હોસ્પિટલમાં પણ ઘણા જે મહેકમ છે એ પણ મહેકમ પર પૂરું થઈ શકે એમ છે. ઝાકીરભાઈ, આ તો શું થઈ શકે તેની વાત થઈ ગઈ. આપના મતે શું કારણ લાગે છે કે હાલ આ પરિસ્થિતિ છે? આમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને જે મહેકમનો જે પ્રશ્ન છે એના માટે સચોટ અને અસરકારક રજૂઆત કરે તો ચોક્કસ જ સરકાર આમાં ધ્યાન આપી શકે એમ છે. 17 વર્ષથી વસ્તુ નહીં બદલાવાનું કારણ શું હોઈ શકે? બેદરકારી, ઈચ્છાશક્તિની કમી, શું હોઈ શકે? ધારાસભ્યએ ખાસ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ભરતભાઈ પટેલ ધારાસભ્ય વલસાડના છે, એમની રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે એમની પ્રથમ ફરજ બને છે. એમણે ખરેખર વલસાડ આજુબાજુ ગામના લોકો માટે ખરેખર આ સુવિધા રાજ્ય સરકાર હતી. ખાસ કરીને હવે તો કનુભાઈને રજૂઆત કરે એના આગેવાનો તો ખરેખર આ પ્રશ્નો અને મહેકમ પણ મંજૂર થઈ શકે એમ છે. વલસાડ એ જિલ્લાનું હેડક્વાર્ટર છે. રાજ્ય અને કેન્દ્રની તમામ કચેરીઓ વલસાડમાં છે. વલસાડ એ આદિવાસી જિલ્લો છે. જો વલસાડમાંથી વાપી એ તાલુકો છે, જો એ મહાનગરપાલિકા બની શકતું હોય. નવસારી પણ એક વલસાડ જિલ્લાનો એક ભાગ હતો. પછી વલસાડ નવસારી જિલ્લો ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે અમને નવસારી જિલ્લો છૂટો પાડ્યો, ખેરગામ તાલુકો અલગ આપ્યો, એટલે વલસાડમાંથી છૂટું થયું છે. વાપી પર તાલુકો છે, વલસાડ જિલ્લાનું હેડક્વાર્ટર છે. આ બંને આપણને છૂટા પડ્યા પછી મહાનગરપાલિકા બની શકતા હોય તો વલસાડ કેમ નહીં, એ લોકોમાં પણ એક પ્રશ્ન છે.
અને હું તો એમ કહું છું કન્વર્ન હાથમાં છે. આગામી બજેટમાં, ફેબ્રુઆરી બજેટમાં મહાનગરપાલિકા જો મંજૂરી આપે વિધાનસભામાં તો ખરેખર મહાનગરપાલિકા બની શકે એમ છે, એમાં કોઈ એક પ્રશ્ન નથી. તો મિત્રો, વાત સાંભળી આપણે ઝાકીરભાઈની, ડૉક્ટર સાહેબનું પણ અમે ઇન્ટરવ્યૂ તમને બતાવીશું. આ બધી વાતો સાંભળીને ચર્ચા કર્યા પછી એક વસ્તુ જે સમજમાં આવે છે ને એ એટલી છે કે કરવું હોય તો થાય. આ પર્સનલી મને લાગે છે, આ મારો મંતવ્ય છે, મારી પ્રતિક્રિયા છે બધું જોઈને. અને તમે પ્રતિકની પ્રતિક્રિયા સમજજો. તમે શું વિચારો છો કોમેન્ટમાં જણાવશો. ઝાકીરભાઈ શું વિચારે છે એમને જણાવ્યું, ડૉક્ટર સાહેબનો ઇન્ટરવ્યૂ અમે તમને બતાવીશું. પરંતુ હકીકત એ છે, વલસાડ જિલ્લો, વલસાડને મહાનગરપાલિકા બનાવવી, આ બધી માંગણીઓ જે થાય છે એ થવી જોઈએ, બનવો પણ જોઈએ આપણું વલસાડ મહાનગરપાલિકા. પરંતુ એ થતાં પહેલાં નગરપાલિકા જે હાલની સ્થિતિમાં કામ કરવું જોઈએ એ સરખી રીતના થાય. નગરપાલિકા સંચાલિત દવાખાનું છે, બની શકે નાણાકીય તકલીફો હોય, નાણામંત્રી આપણા છે, શહેરી વિકાસ મંત્રી આપણા છે, અહીં જ MLA MP બધા ધરમપુર રોડ ઉપર ભેગા થાય છે. આ બાજુ ધ્યાન આપવાની જરૂર છે. કદાચ આપતા પણ હશો, અમને ખબર નહીં. જો આપતા હોય તો પૂરતું નથી આપતા, એ સ્પષ્ટ છે. જોઈ રહ્યા છો વલસાડ સત્ય ડે, હું છું પ્રતિક. ડૉક્ટર રોહન પટેલ. હાલ ક્યાં કાર્યરત છે? હું હમણાં નગરપાલિકા હોસ્પિટલ વલસાડમાં ઇન્ચાર્જ ચીફ મેડિકલ ઓફિસર તરીકે છેલ્લા 17 વર્ષથી અહીંયા જોબ કરું છું. સાહેબ, આપ અહીંયા 17 વર્ષથી જોબ કરો છો. પ્રથમ તો અમને હાલની પરિસ્થિતિ, હાલ અહીંયા કેટલા ડૉક્ટર કાર્યરત છે અને કઈ રીતે અહીં કાર્યવાહી ચાલે છે એ આપણે થોડી માહિતી આપશો. ઓકે, હમણાં હાલમાં અમે 2 MBBS ડૉક્ટર છે. એક હું ડૉક્ટર છું અને બીજા ડૉક્ટર વિરેન કરીને છે. એકચ્યુઅલી અહીંયા આપણે 75 બેડની હોસ્પિટલ છે અહીંયા, અને હમણાં અમે MBBS ડૉક્ટર તરીકે 2 ટાઈમની OPD અને પેશન્ટ બી ઇન્ડોર કરીએ છીએ, અને આપણે ત્યાં પોસ્ટમોર્ટમ બી ચાલતું હોય છે. ફેસિલિટીમાં આપણા ત્યાં હમણાં લેબોરેટરીની ફેસિલિટી ચાલુ છે, એટલે OPDની સંખ્યામાં જોઈએ તો ચોમાસા અને એ બધામાં જોઈએ તો રોજની 100ની આસપાસ OPD થઈ જાય છે. ઇન્ડોરમાં બી મહિનામાં અમે ઓછામાં ઓછા 250ની આસપાસ જેવા પેશન્ટ એડમિટ કરી દઈએ છીએ. સર, આપે કીધું કે આ 2 ડૉક્ટર થઈને 75 બેડની દવાખાનું સાચવો છો. હા, એકચ્યુઅલી અહીંયા કેટલા ડૉક્ટર હોવા જોઈએ, કેટલા ડૉક્ટરની ઘટ છે અત્યારે અને કેટલા સમય? હા, એટલે મહેકમમાં આપણે જોઈએ ને તો કેવું છે કે ખાસ એક તો સર્જન ડૉક્ટર, બીજા જે મહેકમ આપણા ત્યાં ગાયનેક ડૉક્ટર બી મહેકમ છે, ડેન્ટલ ડૉક્ટર બી મહેકમ આપણા ત્યાં છે. તો એ 3 ડૉક્ટરની ઘટ તો આપણે ઘણા ટાઈમથી ઓછામાં ઓછું 17-18 વર્ષથી વધારે, કારણ કે હું જ્યાંથી 17 વર્ષથી હું છું ત્યાંથી કોઈ સર્જન ગાયનેક ડૉક્ટર તો નહોતા. ડેન્ટલ ડૉક્ટર થોડા ટાઈમ સુધી હતા, પણ એ બી 2013 કે 14 રિટાયર થઈ ગયા હતા, પછી ત્યાંથી એ નથી. MBBS ડૉક્ટરમાં બી તમે જોઈએ તો એકચ્યુઅલી 4 ડૉક્ટર હોવા જોઈએ ડ્યુટી પ્રમાણે, કે સવાર બપોર સાંજની ડ્યુટી પ્રમાણે 3 ડ્યુટીમાં હોય છે, પણ હમણાં 2 ડૉક્ટર અમે લોકો સંભાળી રહ્યા છે. સર, આપ પોતે જ કહી રહ્યા છો જરૂર 4ની છે, ત્યાં તમે 2 જ છો ને બાકી તો કોઈ છે જ નહીં. નથી, કોઈ નથી. આ પરિસ્થિતિમાં આ દવાખાનું શું સરખી રીતના વલસાડના નાગરિકોને સેવા પૂરી પાડી શકે? તમે તો તમારા પ્રયત્ન કરી જ રહ્યા છો. અમે અમારી એટલે કેવું છે કે અમારી એક લિમિટ થઈ જાય. MBBS ડૉક્ટર તરીકે અમે લોકો તેટલું કેટલીક લિમિટ સુધી અમે કરી શકીએ. પછી કેવું છે કે મેઇન સર્જન ડૉક્ટર અને ગાયનેક ડૉક્ટર છે, એ લોકો જો અહીંયા આવી જાય તો પેશન્ટ લોકોને બી ઘણી ફાયદો થઈ જાય. અને શું છે કે આજુબાજુના જે આપણે એરિયા છે, બધો સ્લમ એરિયાને બધું છે, તો એના લીધમાં બી પેશન્ટ લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. અહીંના સંચાલન માટે સિવિલ બોડીમાં જવાબદાર કોણ સાહેબ? એટલે અહીંયા હમણાં આપણે નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી એ લોકો આવી શકે. એટલે એ લોકોમાંથી કેવું થાય છે કે મહેકમમાં થોડુંક તકલીફ પડે, કેમ કે મહેકમ જો પૂરું ભરાઈ જાય, મતલબ મેઇન છે કે સર્જન અને ગાયનેક ડૉક્ટરને બધા જો ભરાઈ જાય તો પછી આપણે હોસ્પિટલ જે રીતે ચાલવી જોઈએ હમણાં અમે ચલાવીએ છીએ, પણ મેં કહું છું મેઇન ક્રાઇટેરિયા એ લોકોના હોય કે એ લોકો જો આવી જતા હોય તો ઘણું સારી રીતે એ લોકોને મદદ થઈ શકે. આ બાબતે રજૂઆતો નગરપાલિકામાં વર્ષોથી નથી થતી હોય સાહેબ? કરેલી જ છે, પણ એક જ વસ્તુ કે કેવું અમે કહ્યું કે ફાઇનાન્શિયલ્સમાં થોડુંક આ તકલીફ પડી જાય. કેમ કે કેવું છે કે નગરપાલિકા અને હોસ્પિટલને ગ્રાન્ટ મળતી હોય છે, પણ કેવું છે કે ગ્રાન્ટ માટે બી અમે લોકો ટ્રાય કરી રહ્યા છે કે 100% ગ્રાન્ટની મળી શકે. હમણાં કેવું થાય છે કે આપણે જો ખર્ચો કરીએ છીએ ને તેમાંથી આપણને 30 થી 35% જેટલો જ ખર્ચો મળે, બાકીનો ખર્ચો આપણને નગરપાલિકા પાસે પડશે. ગ્રાન્ટ જો થોડીક વધી મળી જાય અને ત્યાંથી ગાંધીનગરથી આપણને જો આ તે ફેસિલિટી જો મળી રહી તો શું છે કે પેશન્ટ લોકો પર ભારણ બી ઓછું પડે અને ફાઇનલી ફાયદો લોકોને જ થવાનો છે, તો એ થવામાં ચાન્સીસ બની શકે.